નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે 1,10,000 ગણતરીકારો અને 12,000 સુપરવાઇઝર ફિલ્ડમાં ઉતર્યા. ઘરે ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરાશે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. ગાંધીનગરના લાંચિયા ક્લાસ 1 અધિકારી પાસેથી 2.64 કરોડ મળ્યા ત્યારે સ્વિફ્ટમાંથી 5 લાખ અને ઘરેથી 1.74 કરોડ રોકડા મળ્યા. સોલર પેનલની વીકમાં 100 ફાઇલ ક્લિયર કરી. આઈપીએલ દરમિયાન મેટ્રોની આવકમાં ઘરખમ વધારો થયો છે ત્યારે મેટ્રો ટ્રેનમાં 1.95 લાખ મુસાફરોએ મુસાફરી કરી અને એક જ દિવસમાં 30 લાખની આવક થઈ. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન અને ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર ગંભીર અસર પડી. કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી. રાજકોટના જસદણના આટકોટમાં ગોકુલ કંપનીનું ચવાણાનું પેકેટ ખોલતા જ તેમાંથી મરેલી ગરોળી નીકળવાનો ચોંકાવનારો દાવો કરાયો છે. ગ્રાહકે કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ટિફની ટ્રમ્પનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે 50 થી વધુ ગાડીઓનો કાફલો રિસીવ કરવા આવ્યો હતો. અંબાણી પરિવારના મહેમાન બન્યા વંતારામાં રાત્રિ રોકાણ કરવાના છે. ગુજરાતના સાવજ અને એમપીના ટાઈગર પર સંક્રમણનું સંકટ છે ત્યારે ગંભીર બીમારીથી 12 સિંહોના મોત થયા છે તો સીડીવી વાયરસથી 10 વાઘના મોતનો દાવો. એવિએશન સેક્ટર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલની કિંમતોમાં ભારે 27% ઘટાડો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે ત્યારે સેન્સેક્સ 508.40 પોઈન્ટના ઘટાડો નોંધાયો અને નિફ્ટીમાં -165.15 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. રાજકોટ કંટ્રોલ રૂમના એસીપી વીજી પટેલની નિવૃત્તિના ઠીક એક દિવસ પહેલા જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા. નેપાળ સરકાર ડેમેજ કંટ્રોલ મોડમાં ભારત અંગે પીએમ બાલેન્દ્ર શાહના વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પષ્ટતા કરવામાં આવી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી ખેત બચાવો અભિયાનની શરૂઆત કરાવી. આ અભિયાન સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાશે. સુરતના ડિંડોલી વિસ્તારમાં સીએનજી ગેસના ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાલ કરી. રિક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની માંગ સાથે ચાલકોએ મુસાફરો બેસાડવાનું બંધ કર્યું. પશ્ચિમ બંગાળમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે 35 મંત્રીઓએ શપથ લીધા. અર્જુનસિંહ દીપક બર્મન મંત્રી બન્યા અને શુભેન્દુના મંત્રીમંડળમાં હવે 41 મંત્રીઓ જોડાયા છે. કોકરોચ જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા પછી હવે દિલ્હીમાં આંદોલન છે ત્યારે અભિજીત દીપકે 6 જૂને ભારત આવશે. શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને જંતર મંતર પર પ્રદર્શન કરશે. ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2024 થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં પણ ₹42 સુધીનો વધારો કરવામાં આવ્યો. 2 જૂનથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન ચલાવાશે ત્યારે 5 જૂન સુધી ચાલશે મહાઅભિયાન ચલાવાશે ત્યારે 2 જૂને મેયર અભિયાનની શરૂઆત કરાવાશે અને વાસણા બેરેજના કામના કારણે નદી ખાલી કરવામાં આવી. નવી દિલ્હીમાં વડાપ્રધાન નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી ત્યારે ચૂંટણી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડોદરાની એમએસ યુનિવર્સિટીએ ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. જાપાનના પ્રવાસ દરમિયાન એક ભારતીય મહિલા વિવિધ સ્થળોએથી વસ્તુઓ ચોરી કરી રહી હોવાનો આરોપ કરવામાં આવ્યો. ભારત અમેરિકા વચ્ચે આજથી 4 દિવસની વાતચીત કરવામાં આવશે ત્યારે વચગાળાનો વેપાર કરાર ફાઇનલ થઈ શકે છે જેમાં ભારત ₹47 લાખ કરોડના અમેરિકન પ્રોડક્ટ્સ ખરીદશે. તમિલનાડુમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ કે અન્નામલાઈ નવી પાર્ટી બનાવવાની તૈયારીઓ કરી રહ્યાની અટકળો શરૂ થઈ છે. કેનેડામાં કોર્ટે એક એવા ગુનેગારને સજા સંભળાવી છે જે દુનિયાના ઘણા દેશોમાં લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરતો હતો. તેને 41 દેશોમાં 1200 ઝેરી પેકેટ મોકલ્યા હતા. મ્યાનમારમાં ભયાનક વિસ્ફોટ થયો છે ત્યારે 50 થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં પણ ભારે નુકસાન. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.